નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સવાણી સ્કૂલ વતી આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમમાં એનું સ્વાધ્યાય નંબર 9.4 આપણે જોઈશું. તો 9.4ના કેટલાક દાખલા હું કરાવીશ, કેટલાક દાખલા આપણે ક્લાસમાં કર્યા છે અને કેટલાક તમે સ્વપ્રયત્ન કરવાનો પ્રયત્ન કરજો. ચાલો તો આપણે સ્વાધ્યાય 9.4નો પ્રશ્ન નંબર 1 જોઈએ. તો જુઓ, અહીં પ્રશ્ન નંબર 1માં કીધું છે દ્વિપદીનો ગુણાકાર કરો. એટલે કે અહીં બધી જે છે, બધા જે દાખલાની રકમો છે તો તેમાં તમે જોઈ શકો છો બધામાં બે બે પદ ધરાવતી પદાવલીઓ છે, એનો ગુણાકાર કરવાનો છે. બધી કેવી છે? દ્વિપદી એટલે કે જેમાં બે પદ હોય. તો એવી બે દ્વિપદીઓના ગુણાકાર આપણે કરવાના છે. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ છે પહેલો 2x + 5 અને બીજી છે 4x - 3. આ બે દ્વિપદી આપેલી છે, એનો ગુણાકાર કરવાનો છે. તો જુઓ શું થશે અહીં. તો પહેલાં તો આપણે એક દ્વિપદીને શું કરવાનું? અલગ કરી દેવાની. એટલે કે એના બે અલગ અલગ પદને વારા ફરતી આ બીજી દ્વિપદી સાથે ગુણવાના. તો 2x ને મેં અલગ કર્યા અને 2x નો ગુણાકાર આપણે આખી દ્વિપદી સાથે કરવાનો, એટલે કે 4x - 3. અહીં પ્લસ છે એટલે અહીં પ્લસ. હવે આ 5નો ગુણાકાર આખી દ્વિપદી સાથે કરવાનો, એટલે કે 5 કૌંસમાં 4x - 3. હવે જે રીતે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા હતા આપણે એ રીતે કરવાનો. પહેલાં 2x નો 4x સાથે ગુણાકાર, એટલે શું થશે? એટલે અહીં 4 દુ 8 અને x × x એટલે કે x નો વર્ગ. ત્યારબાદ 2x નો ગુણાકાર 3 સાથે, એટલે અહીં માઇનસ છે, અહીં બહાર પ્લસ, એટલે શું થઈ જશે? માઇનસ. તો 2x × 3 એટલે 3 દુ 6x. હવે આપણે આ બાજુ આવી જઈએ. અહીં પ્લસ છે, આ 5નો ગુણાકાર 4x સાથે શું થશે? 5 × 4 = 20x. અને 5નો ગુણાકાર 3 સાથે, અહીં પ્લસ છે બહાર અને આ બાજુ માઇનસ છે. તો પ્લસ માઇનસ શું થઈ જશે? -5 × 3 = 15. તો અહીં 8x². અહીં જુઓ આ બંને સજાતીય પદ છે, અહીં -6x અને અહીં 20x. તો શું થઈ જશે? તો +14x થઈ જશે, કારણ કે 20માંથી 6 બાદ થાય. -15 આપણો જવાબ આવે. તો આ રીતે આપણે દાખલા કરવાના છે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આ રીતે આપણે કરી શકીએ. બરાબર છે? જુઓ બીજો એક દાખલો કરાવું છું, ત્રીજો. તો ત્રીજો જોજો. અહીં પોઈન્ટમાં આપેલા છે એટલે આપણે ગભરાઈ જવાનું નથી. એકદમ સિમ્પલ જ છે, કંઈ વાંધો આવે નહીં. માત્ર ખાલી આપણે આપણા સ્ટેપ ફોલો કરવાના છે. ચાલો તો અહીં આપણે પહેલાં આ બે દ્વિપદી છે એમાંથી આ એક દ્વિપદીના બંને પદને વારા ફરતી બીજી આખી દ્વિપદી સાથે ગુણીશું. તો પહેલાં 2.5 L ને આખી દ્વિપદી સાથે આપણે ગુણીએ. તો 2.5 L અંદર કૌંસમાં 2.5 L + 0.5 M. ત્યારબાદ અહીં માઇનસ એટલે માઇનસ. ત્યારબાદ 0.5 M ને આપણે આખી બહુપદી સાથે ગુણીશું, એટલે 2.5 L + 0.5 M. હવે શું થશે? આ બહાર છે એને અંદર બંને સાથે ગુણવાના, એટલે 2.5 L ગુણ્યા 2.5 L. તો 2.5 × 2.5 કેટલા થાય? તો 6.25 અને L × L એટલે Lનો વર્ગ. ત્યારબાદ 2.5 L ને ગુણવાના છે આપણે 0.5 M સાથે. તો 2.5 × 0.5 કેટલા થાય? તો 1.25. એટલે 1.25 અને આ L છે અને આ M, તો શું થઈ જશે? LM. પર કેવા? પ્લસ. બરાબર, કારણ કે અહીં પ્લસ છે, બહાર અહીં પણ પ્લસ છે. ત્યારબાદ છે અહીં -0.5 એનો ગુણાકાર આની સાથે. તો અહીં માઇનસ છે એટલે માઇનસ. 0.5 × 2.5 એટલે 1.25. અહીં L છે એટલે શું આવશે? અહીં 0.5 M છે. બરાબર છે? અને અહીં L અને M છે એટલે 1.25 LM
હવે 0.5 એમને આપણે 0.5 એમ સાથે ગુણીએ તો શું થાય 0.5 ગુણ્યા 0.5 એટલે પણ અહીં માઇનસ છે અહીં પ્લસ એટલે શું થઈ જશે માઇનસ કેવા તો 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25 અને એમ ગુણ્યા એમ એટલે એમનો વર્ગ અહીં જો આ એક પ્લસ 1.25 LM છે અને અહીં માઇનસ છે એટલે એ ઉડી જશે તો જવાબ આવશે આપણો 6.25 Lનો વર્ગ ઓછા 0.25 એમનો વર્ગ તો આ આપણો જવાબ આવે ચાલો આગળ જોઈએ લાસ્ટ દાખલો આપણે એક કરીશું તેમાં પણ આ જ રીતે કરવાનું છે પહેલાં આનો ગુણાકાર આખી આની સાથે કરવાનો પહેલાં જો આ 4 છે એનું આપણે કંઈક કરવું પડશે તો શું થશે 3/4 એનો વર્ગ વત્તા 3bનો વર્ગ અહીં 4 છે એને આપણે અંડર ગુણી દઈએ જો અહીં ગુણાકાર નથી પણ બંને કાઉન્સ વચ્ચે શું સમજવાનું ગુણાકાર છે એમ સમજવાનું આ 4નો ગુણાકાર અંડર તો 4aનો વર્ગ ઓછા અહીં આનો ગુણાકાર પહેલાં આની સાથે કર્યો હવે આની સાથે 4 2 8/3 bનો વર્ગ તો ચાલો અહીં શું થશે અહીં પણ એ જ રીતે આપણે કરવાનું છે તો અહીં આનો ગુણાકાર આખી દ્વિપદી સાથે એટલે 3/4 એનો વર્ગ કાઉન્સમાં આખી સાથે ગુણાકાર એટલે 4aનો વર્ગ ઓછા 8/3 bનો વર્ગ ત્યારબાદ અહીં પ્લસ છે એટલે પ્લસ અહીં 3bનો વર્ગ એટલે 3bનો વર્ગ એનો ગુણાકાર આખા સાથે એટલે 4 આખી બહુપદી સાથે એટલે 4aનો વર્ગ ઓછા 8/3 bનો વર્ગ ચાલો હવે આપણી રીત પ્રમાણે કરીએ આનો ગુણાકાર આની સાથે એટલે શું થશે 3/4 ગુણ્યા 4 એનો વર્ગ અહીં 3/4 એનો વર્ગ ગુણ્યા 4aનો વર્ગ માઇનસ છે એટલે માઇનસ આનો ગુણાકાર આની સાથે એટલે 3/4 એનો વર્ગ ગુણ્યા 8/3 bનો વર્ગ તેવી જ રીતે અહીં પ્લસ છે એટલે અહીં પ્લસ આવશે તો અહીં 3bનો વર્ગ ગુણ્યા 4aનો વર્ગ ત્યારબાદ અહીં પ્લસ અહીં માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ 3bનો વર્ગ ગુણ્યા 8/3 bનો વર્ગ જુઓ જે ઉડતા હોય તે ઉડાવી દેવાનું અહીં 4 અને 4 ઉડે છે અહીં 4 દુ 8 થાય તો એ ઉડી જાય એટલે અહીં 2 આવે અહીં 3 3 ઉડી જાય છે અહીં પણ 3 3 ઉડી જાય છે જે વધે છે એને આપણે ગુણી નાખીએ તો અહીં શું વધે 3 અને એનો વર્ગ ગુણ્યા એનો વર્ગ એટલે થઈ જશે એની 4 ઘાત હવે અહીં માઇનસ અહીં એનો વર્ગ અહીં 2 છે અને બીનો વર્ગ વધે છે તો શું થઈ જશે 2a² b² થઈ જશે બરાબર છે ત્યારબાદ અહીં આ પ્લસ અહીં 3 અહીં 4 એટલે 4 તારી 12 એનો વર્ગ બીનો વર્ગ એટલે કે 12a² b² માઇનસ અહીં શું થશે અહીં 8 અને બીનો વર્ગ એટલે બીની 4 ઘાત તો જુઓ આ સજાતીય પદ છે એક માઇનસ છે એક પ્લસ છે તો શું થશે 2 છે પેલામાંથી માઇનસ થઈ જશે એટલે શું આવશે અહીં તો અહીં 10 એનો વર્ગ બીનો વર્ગ ઓછા 8 બીની 4 ઘાત આવશે બરાબર છે તો આ રીતે પરંતુ અહીં 10 એનો વર્ગ બીનો વર્ગ છે એની આગળ પ્લસ આવશે કેમ કારણ કે મોટી સંખ્યા છે તો આ રીતે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર થાય તેવી જ રીતે અહીં પણ એ જ છે સેમ જ તો ચાલો જોઈએ બંને દ્વિપદી છે એનો ગુણાકાર કરવાનો છે તો પહેલાં એક્સનો ગુણાકાર આખા પદ સાથે 7x ઓછા y ત્યારબાદ અહીં પ્લસ એટલે પ્લસ 7yનો ગુણાકાર આખી દ્વિપદી સાથે 7y 7x ઓછા y હવે અંડર ગુણી કરીએ વારાફરતી તો xનો ગુણાકાર 7x સાથે એટલે 7xનો વર્ગ અહીં xનો ગુણાકાર y સાથે માઇનસ xy વત્તા અહીં 7 7 49 એટલે 49 xy નહીં અહીં છે 7yનો ગુણાકાર y સાથે પણ અહીં પ્લસ અહીં માઇનસ એટલે માઇનસ 7yનો વર્ગ બરાબર છે ચાલો આ જુઓ આ સરખા પદ છે સજાતીય પદ એક માઇનસ છે એક પ્લસ છે
અહીં એક XY, અહીં 49, તો એમાંથી એક બાદ થાય તો શું આવે? તો +48XY માઇનસ 60Yનો વર્ગ આવે. તો આ રીતે આપણો જવાબ આવે. ત્યારબાદ ચોથો દાખલો જોઈ લઈએ આનો. તો એમાં પણ એ રીતે જ કરવાનું છે. આપણે પીના વર્ગને આખી દ્વિપદી સાથે ગુણવાની, એટલે 2P + Q, અહીં માઇનસ એટલે માઇનસ ક્યુના વર્ગને આખી બહુપદી સાથે ગુણવાની, 2P + Q. હવે શું થશે? અંડર ગુણીકારીએ વાળા ફરતી, તો આનો ગુણાકાર પહેલાં આની સાથે, ત્યારબાદ આની સાથે, આનો ગુણાકાર પણ આની સાથે અને ત્યારબાદ આની સાથે. તો Pનો વર્ગ ગુણ્યા 2P એટલે કેટલા થઈ ગયા? 2Pનો ઘન વત્તા Q. અહીં સોરી, આ Pના વર્ગને પણ અહીં Q સાથે ગુણાશે એટલે P²Q. ત્યારબાદ શું થશે? આ માઇનસ છે એટલે માઇનસ, અહીં પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય. Qનો વર્ગ ગુણ્યા 2P એટલે શું થશે? 2PQનો વર્ગ, અને Qનો વર્ગનો ગુણાકાર Q સાથે, માઇનસ અહીં પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ Qનો ઘન. તો આ રીતે જુઓ, દ્વિપદીઓના ગુણાકાર તમે કરી શકો. ચાલો, એ જ પરથી આપણે આગળનો દાખલો જોવાના છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3નો હું ત્રીજો દાખલો કરાવું છું અહીં. તો અહીં આનો પણ એ જ રીતે થશે. ટીનો ગુણાકાર આખા પદ સાથે એટલે T ગુણ્યા Tનો વર્ગ ઓછા S વત્તા Sનો વર્ગ ગુણ્યા T ઓછા S. ચાલો, હવે અંડર ગુણીકારી અને Tનો વર્ગ, T ગુણ્યા Tનો વર્ગ એટલે Tનો ઘન માઇનસ Tનો ગુણાકાર S સાથે એટલે શું થઈ જશે? ST. અહીં Sનો વર્ગ ગુણ્યા Tનો વર્ગ તો શું થશે? Sનો વર્ગ Tનો વર્ગ, અને Sનો વર્ગ ગુણાકાર માઇનસ S સાથે તો શું થશે? Sની ઘન થશે. બરાબર છે? તો આ રીતે આ દાખલો કરી શકાય. ત્યારબાદ આપણે આ દાખલો જોઈશું ચોથો. તો અહીં છે A વત્તા B કૌંસમાં C માઇનસ D વત્તા A માઇનસ B કૌંસમાં C વત્તા D વત્તા 2AC વત્તા BD. તો જુઓ, રકમ ભલે મોટી છે પણ દાખલો એકદમ સિમ્પલ છે. શું કરવાનું છે અહીં? તો આ બેનો ગુણાકાર કરવાનો છે, આ બેનો ગુણાકાર કરવાનો છે. બરાબર છે? બંને દ્વિપદી છે, એનો ગુણાકાર કરવાનો છે. ચાલો, તો કરીએ. તો પહેલાં શું થશે? એનો ગુણાકાર આખી દ્વિપદી સાથે એટલે A ગુણ્યા અહીં થશે A કૌંસમાં C માઇનસ D, પછી અહીં પ્લસ એટલે પ્લસ Bનો ગુણાકાર આખી દ્વિપદી સાથે એટલે C માઇનસ D. ત્યારબાદ આ બાજુ પણ સેમ, એનો ગુણાકાર આખી દ્વિપદી સાથે એટલે A ગુણ્યા C વત્તા D, અહીં માઇનસ એટલે માઇનસ Bનો ગુણાકાર આખી દ્વિપદી સાથે એટલે C વત્તા D પ્લસ આ બે છે એ અંડર ગુણાઈ જાય, પહેલાં આની સાથે અને આની સાથે ગુણાકાર, તો શું થાય? 2AC કૌંસની અંદર 2AC વત્તા 2BD. ચાલો, હવે આપણે આગળ જોઈએ. એનો ગુણાકાર C સાથે એટલે AC, એનો ગુણાકાર D સાથે એટલે માઇનસ AD, કારણ કે અંદર જુઓ માઇનસ છે અને બહાર પ્લસ. ત્યારબાદ અહીં પ્લસ Bનો ગુણાકાર C સાથે એટલે પ્લસ BC. હવે Bનો ગુણાકાર D સાથે એટલે શું આવશે? માઇનસ BD. કેમ? કારણ કે અહીં માઇનસ છે, પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ. ત્યારબાદ આ એનો ગુણાકાર અંદર કરીએ તો પ્લસ AC અને D સાથે કરીએ તો પ્લસ AD. પછી આ માઇનસ Bનો ગુણાકાર C સાથે કરીએ તો માઇનસ BC, અને માઇનસ Bનો ગુણાકાર D સાથે કરીએ તો માઇનસ BD. કેમ માઇનસ BD? આ માઇનસ, આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ. બરાબર છે? ત્યારબાદ આને આપણે એમ જ લખી દઈએ 2AC વત્તા 2BD એમના એમ, કારણ કે બહાર પ્લસ છે એટલે પ્લસ જ રહેશે. ચાલો, હવે જે ઉડતા હોય એને આપણે ઉડાવી દેવાના. ચાલો, તો AC છે અહીં, તો AC ઉડતા નથી કારણ કે 2 છે, તો શું થઈ જશે? તો એ આ AC અને આ 2AC એટલે બધાનો સરવાળો થશે, કારણ કે બધાના ચિહ્ન સરખા છે, તો કેટલા થઈ જશે? 4AC. ત્યારબાદ AD જુઓ, તો AD છે આ માઇનસ AD, આ પ્લસ AD ઉડી જાય, પ્લસ BC માઇનસ BC ઉડી જાય, અહીં માઇનસ BD એટલે કેટલા થયા? બંને નિશાની સરખી એટલે -2BD.
અને આ બાજુ +2BD છે એટલે એ પણ ઉડી જશે. અહીં શું બસ તો કંઈ બાકી રહે નહીં, ખાલી 4AC આપણો જવાબ આવે. ખાલી આપણે નિશાનીઓ અને ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું આગળથી છેલ્લો દાખલો, લાસ્ટ દાખલો કઈ રીતે થશે. તો જો અહીં ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે, તો આનો પર દ્વિપદીની રીતે જ કરવાનો. પહેલાં એનો ગુણાકાર આખી બીજી ત્રિપદી સાથે એટલે -c, પછી બીનો એટલે +b કૌંસમાં a વત્તા b - c, ત્યારબાદ cનો એટલે c કૌંસમાં a વત્તા b - c. હવે બધાના અંદર ગુણી કરીએ તો એનો ગુણાકાર a સાથે એટલે એનો વર્ગ, એનો ગુણાકાર b સાથે એટલે ab, એનો ગુણાકાર c સાથે એટલે -ac, ત્યારબાદ bનો ગુણાકાર a સાથે એટલે a + ab, bનો ગુણાકાર b સાથે એટલે +b², -bનો ગુણાકાર c સાથે કેમ માઇનસ, અહીં પ્લસ અહીં માઇનસ, પ્લસ માઇનસ માઇનસ એટલે -bc, અહીંયા હું લખું છું bc. ત્યારબાદ અહીં પ્લસ, અહીં cનો ગુણાકાર a સાથે એટલે ac, અહીં cનો ગુણાકાર b સાથે એટલે bc, કારણ કે પ્લસ પ્લસ છે એટલે પ્લસ જ આવશે. cનો ગુણાકાર c સાથે પણ કેવા -c², કેમ, કારણ કે આ માઇનસ આ પ્લસ. ચાલો તો હવે જે ઉડતું હોય એને ઉડાવી દેવાના. પહેલાં એનો વર્ગ, તો એનો વર્ગ કંઈક છે બીજી જગ્યાએ નથી, તો એમના એમ. ત્યારબાદ આ ab જુઓ તો આ +ab, અહીં આ +ab અને +ab એટલે કેટલા થયા, તો +2ab થઈ ગયા, બંનેનો સરવાળો. અહીં -ac +ac ઉડી જાય, અહીં -bc +bc ઉડી જાય. બરાબર છે, તો શું જવાબ આવે આપણો, અને આ bનો વર્ગ વત્તા bનો વર્ગ અને આ -cનો વર્ગ લાઈનમાં લખી દઈએ, અને aનો વર્ગ વત્તા bનો વર્ગ ઓછા cનો વર્ગ વત્તા 2ab. તો આ રીતે દાખલા આપણે કરી શકીએ છીએ. બરાબર છે, ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે થાય, નિશાની કઈ રીતે બદલાય, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીં આપણો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.